હવે આપણે જોઈશું બળતણ કોષ ફ્યુઅલ સેલ. ફ્યુઅલ સેલની જરૂર કેમ પડી તે જાણવું અગત્યનું છે. આપણે હાલમાં મોટાભાગે વીજ જે ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવીએ, વીજ પ્રવાહ, એ બધો જ વીજ પ્રવાહ થર્મલ પાવર સ્ટેશનમાંથી મેળવીએ છીએ. તો થર્મલ પાવર સ્ટેશનની અંદર અશ્મિભૂત કોલસાનો ઉપયોગ થાય, બરાબર, ખનિજ કોલસાનો, અને એ ખનિજ કોલસાનું દહન કરી અને એ દહન ઉષ્માની મદદથી પાણીની બાષ્પ બનાવી અને ઊંચું દબાણ મેળવી પાણીની વરાળનું અને પછી ટર્બાઇન ચલાવીને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. પણ ત્યારે અહીં જે દહનથી ઉષ્મા ઉત્પન્ન થઈ એ દહન ઉર્જા કરતાં ઉત્પન્ન થતી ઉર્જા એ 40% જ બતાવે. બાકીની 60% દહન ઉર્જાનો શું થાય? વ્યય થાય છે. એટલે થર્મલ પાવર સ્ટેશનની અંદર થર્મલ પાવર સ્ટેશનમાં તો થર્મલ પાવર સ્ટેશનની અંદર અહીંયા બળતણ તરીકે ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. અને એ ખનિજ કોલસાનું દહન કરવાથી આપણને દહન ઉર્જા મળે અને એ દહન ઉર્જાની મદદથી પાણીની વરાળ મેળવવામાં આવે અને જે ઊંચું દબાણ ધરાવે અને ઊંચા દબાણ ધરાવતી આ પાણીની વરાળની મદદથી ચક્કરો ચલાવવામાં આવે, ટર્બાઇન, અને એ ટર્બાઇન પરથી આપણને વિદ્યુત ઉર્જા મળે. પણ આ વિદ્યુત ઉર્જા માત્ર કેટલા ટકા મળે? 40%. બાકીની ઉર્જાનો શું થઈ જાય? વ્યય થતો હોય છે. આ હેતુસર અહીંયા બળતણ કોષની રચના થઈ. બળતણ કોષ જેને ગેલ્વેનિક કોષ કહેવાય. કેમ ગેલ્વેનિક કોષ? કારણ કે અહીં ફ્યુઅલનું દહન કરવાથી જે ઉર્જા મળે તે ઉર્જાનું સીધું જ એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો તેને આપણે બળતણ કોષને કયો કોષ કહીશું? તો બળતણ કોષને ગેલ્વેનિક કોષ પણ કહેવાય. તો ગેલ્વેનિક કોષમાં અહીં બળતણના દહનથી મળતી જે રાસાયણિક ઉર્જા છે અથવા દહન ઉર્જા છે એ દહન ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને તેની કાર્યક્ષમતા થર્મલ પાવર સ્ટેશન કરતાં ઘણી વધારે છે. તો અહીં બળતણ કોષમાં બળતણ તરીકે ફ્યુઅલ તરીકે બળતણ કોષની અંદર બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ, મિથેન વાયુ, મિથેનોલ અને CO2 નો ઉપયોગ થાય અને તેમાં ઓક્સિડન્ટ તરીકે O2, હવા, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓઝોનનો ઉપયોગ થઈ શકે છે. ઓક્સિડન્ટ તરીકે કોનો ઉપયોગ થાય? O2, હવા, હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ઓઝોન. અને ફ્યુઅલ તરીકે અહીં મિથેન, હાઇડ્રોજન, મિથેનોલ કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકાય. એટલે અહીં બળતણ કોષની અંદર
એક બાજુથી હાઇડ્રોજન વાયુ બળતણ તરીકે આવે ને એની સામે ફ્યુઅલ ઓક્સિડન્ટ તરીકે ઓક્સિજન આવે. તેમની પ્રક્રિયાથી ત્યાં પાણી બને અને એ પાણીની શું બનશે? બાષ્પ બને. તો આવા બળતણ કોષનો ઉપયોગ એ એપોલો અવકાશયાનની અંદર કરવામાં આવેલો. કારણ કે વજનમાં હલકો હોય છે. અહીંયા ફ્યુઅલ 200 કિલોગ્રામ વાપરી લીધું હોય તો એ 200 કિલોગ્રામ ફ્યુઅલ 11 દિવસ સુધી ચાલે. અને ફાયદો શું? કે પ્રક્રિયાથી અહીં પાણીની બાષ્પ બને છે અને એ બાષ્પને ઠંડી પાડીને પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ બળતણ કોષની વાત કરીશું. હાઇડ્રોજન વાયુ બળતણ કોષ. તો હાઇડ્રોજન વાયુ બળતણ કોષની રચનામાં અહીંયા આપણે 2 છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવો લેવામાં આવે છે. 2 છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવો. ક્લિયર? અને આ શું? એ 2 છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવો અથવા ગ્રેફાઇટ કહો તો પણ ચાલે. છિદ્રાળુ હોવા જોઈએ. અને અહીંયા આપણે NaOH અથવા KOH નું જલીય દ્રાવણ ભરીએ. વચ્ચેના ભાગમાં શું ભરીશું? NaOH અથવા KOH નું જલીય દ્રાવણ. અહીંયા વાયુ છે, જલીય દ્રાવણ નથી. ક્લિયર? અને આ ભાગ પરથી H2 વાયુ પસાર થાય અને આ ભાગ પરથી O2 વાયુ, જે ઓક્સિડન્ટ તરીકે, અને હાઇડ્રોજન બળતણ તરીકે. તથા આ છિદ્રાળુ કાર્બનના પડદાની સાથે અહીંયા નિષ્ક્રિય ધાતુ મૂકવામાં આવે છે, જે ફ્યુઅલને શું કરે? શોષી લે. તો અહીંયા મૂકવામાં આવશે પ્લેટિનમ કે પેલેડિયમ જેવી નિષ્ક્રિય ધાતુ ઉદ્દીપક તરીકે મુકાય છે. એટલે અહીં આ ઉદ્દીપક તરીકે વપરાતી નિષ્ક્રિય ધાતુ ઝડપથી હાઇડ્રોજનને એબ્ઝોર્બ કરે, શોષે. અને એ હાઇડ્રોજન અહીંયા છિદ્રમાંથી ક્યાં જાય? દ્રાવણમાં જાય. અને અહીંયાથી ઓક્સિજન છિદ્રમાંથી ક્યાં જશે? દ્રાવણમાં જશે. તો અહીં થશે શું? તો એનોડ ઉપર, એનોડ છેડા પરથી આ એનોડ છે અને આ કેથોડ છે, આ પ્લસ છે. કેથોડ પરથી H2 વાયુ જે પસાર થશે તે H2 વાયુ અહીં
OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે. કોના? NaOH કે KOH નું? NaOH નું સાંદ્ર દ્રાવણ. અને બનાવશે 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ અને પાણી ઉત્પન્ન થશે. જ્યારે કેથોડ ઉપર, તો કેથોડ ધ્રુવ ઉપર અહીંયા જે O2 વાયુ પસાર થશે તે O2 વાયુ પાણી સાથે પ્રક્રિયા કરે. O2 વાયુ પાણી સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. અને પાણી સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી +4 ઇલેક્ટ્રોન gives 4OH માઇનસ બનાવશે. એટલે અહીંયા 2H2O. તો આને પણ 2 વડે ગુણી દો તો આ કેટલા થઈ જશે? 4. આ થશે 4. અરે ઓકે 4. અને આ ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન. માટે બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ તો કોષ પ્રક્રિયા થશે. તો કોષ પ્રક્રિયાની અંદર આપણે H2O કેન્સલ આઉટ કરીએ તો કેટલા વધ્યા? 2H2O. 4 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 4OH 4OH. માટે ફાઇનલ ઇક્વેશન 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O લિક્વિડ. અને આ કોષનો EMF, કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ મળશે. કેટલો મળશે? 1.23 વોલ્ટ. ઓકે. આ કોષનો ફાયદો એ કે કોષ પ્રક્રિયા દરમિયાન પાણીની બાષ્પ બને છે અને એ બાષ્પ અહીંયાથી શું થાય? બહાર નીકળે, જેને ઠંડી પાડીને પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય. આ કોષનો ફાયદો એ છે કે આ કોષ દ્વારા કોઈ હવાનું પ્રદૂષણ થતું નથી, ધ્વનિનું પ્રદૂષણ પણ થતું નથી. તથા આ કોષની કાર્યક્ષમતા એ 60 થી 70% છે. કેટલી ટકા કાર્યક્ષમતા? એ 60 થી 70% જેટલી કાર્યક્ષમતા છે. ઓકે. તો આ થયું બળતણ કોષ. તો આપણે બળતણ કોષનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. બળતણ કોષમાંથી બળતણ કોષમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો મેળવવા STPએ કેટલા લીટર O2 વાયુ અને H2 વાયુ પસાર કરવો પડશે? અહીં બળતણ કોષમાંથી 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો મેળવવા માટે કેટલા લીટર O2 વાયુ અને H2 વાયુ STPએ પસાર કરવો પડશે? તો અહીંયા આપણા જોડે વિદ્યુતનો જથ્થો કયો છે? તો વિદ્યુતનો જથ્થો Q બરાબર આપણને કેટલા ફેરાડે આપી દીધો? 2. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ. આટલો વિદ્યુતનો જથ્થો આપણે શું કરવાનો? એ વાપરવાનો છે. તો અહીં આપણે H2 વાયુ અને O2 વાયુના મોલ શોધવાના. તો H2 માટેનું કેથોડ એનોડ સમીકરણ શું હતું? તો એનોડનું સમીકરણ હતું આ પ્રમાણે કે H2 ગેસ પ્લસ
2OH minus gives H2O liquid plus 2 electron minus. તો કદ શોધવું એ તો આપણે આના સીધા શું સુધી કાઢીએ? ફેરાડે. કદ શોધવા માટે શું શોધીએ? આના ફેરાડે. તો અહીં આનો વેલેન્સ ફેક્ટર કેટલો થઈ જાય? 2 થઈ જાય. શીખવાડ્યું આગળ. 1 મોલ H2 માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર દૂર થયા? તો 1 મોલ H2 માટે 2 ઇલેક્ટ્રોન માટે વેલેન્સ ફેક્ટર મળી ગયું. તો હવે NH2 બરાબર શું થાય? તો આપણા જોડે ડાયરેક્ટ સૂત્ર IT બરાબર વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500. IT ને શું કહેવાય? Q. IT ને શું કહેવાય? Q કહેવાય. બરાબર. માટે 2 ઇન્ટુ 96500 છેદમાં 2 ઇન્ટુ 96500 એટલે 2 ગુણ્યા 96500 કેટલા મોલ? 1 મોલ. માટે STPA H2 નું કદ 22.4 લીટર. એ જ પ્રમાણે કેથોડ પર O2 ગેસ પ્લસ 2H2O liquid gives 4OH minus. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન જરૂર પડે. માટે 1 મોલ O2 માટે વેલેન્સ ફેક્ટર કેટલો થયો? 4. માટે O2 ના મોલ મળી જાય આપણને. તો NO2 is equal to IT upon વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96500. IT ને Q કહેવાય અને Q આપણે જાણીએ છીએ 2 ગુણ્યા 96500 છેદમાં 4 ગુણ્યા 96500 માટે 1/2 મોલ O2 વાયુ. અડધો મોલ થયો. તો STPA કદ કેટલું? તો STPA કદ 1/2 ઇન્ટુ 22.4 11.2 લીટર. તો કુલ કદ કેટલું વપરાયું વાયુનું? તો કુલ કદ વાયુઓનું કેટલું થશે? 22.4 પ્લસ 11.2 33.6 લીટર. ક્લિયર? એટલે જો 1:2 ના પ્રમાણમાં થયું. ક્લિયર? રિવર્સમાં પણ પૂછી શકાય કે STPA અહીં 33.6 લીટર H2 અને O2 વાયુના મિશ્રણને પસાર કરતા H2 અને O2 વાયુનું કુલ કદ લઈ બળતણ કોષમાં પ્રક્રિયા કરતા કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો મળે? આવડી જાય? રિવર્સમાં આ જ રીતે ગણી શકાય. ચલો હવે આપણે ધાતુ ક્ષારણ જોઈશું. ધાતુનું ક્ષારણ એટલે શું? જેમ કે તમે જાણો છો કે લોખંડ હોય તો લોખંડ વાતાવરણમાં ખુલ્લું મૂક્યું રાખીએ તો લોખંડ ઉપર લાલ રંગનો કાટ લાગે છે. ચાંદી હોય અને લાંબા સમય પછી ચાંદી વાતાવરણમાં ખુલ્લી રહે તો તે ઝાંખી પડી જાય. કાંસુ હોય, તાંબુ હોય તો તાંબા પિત્તળના વાસણો હોય, કાંસાના વાસણો હોય તો લાંબા સમય સુધી વાતાવરણના સંપર્કમાં રહે તો તેના ઉપર લીલા રંગનો ક્ષારણ થતું હોય છે. તો ધાતુનું ક્ષારણ કેમ થાય? ધાતુ તેના ઇલેક્ટ્રોન એ વાતાવરણમાં રહેલા ઓક્સિજનને દાન આપે. એટલે લોખંડની સપાટી હોય તો એના સંપર્કમાં જે ઓક્સિજન વાયુ હોય એ ઓક્સિજનને ધાતુ ઇલેક્ટ્રોન દાન આપે અને ઇલેક્ટ્રોન દાન આપીને ધાતુ ઓક્સાઇડ બનાવે, જેને કહેવામાં આવશે ધાતુનું ક્ષારણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ધાતુ ક્ષારણ જોઈશું. તો ધાતુ ક્ષારણ એટલે કે ધાતુની સપાટી પર
રહેલા ધાતુના પરમાણુ ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન કરી ધાતુનો ઓક્સાઇડ બનાવે છે જેને ધાતુ ક્ષારણ કહે છે. જેને શું કહેવામાં આવે? ધાતુ ક્ષારણ. જેમ કે લોખંડનું લાલ રંગમાં ક્ષારણ થાય, ચાંદી એટલે કે સિલ્વર ઝાંખી પડે, કાંસા અને તાંબાની સપાટી પર લીલા રંગનું ક્ષારણ થાય. આ બધા ધાતુ ક્ષારણના ઉદાહરણ છે. હવે એ ધાતુ ક્ષારણને કારણે વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. મકાન હોય, બ્રિજ હોય, તો આ બધાની અંદર લોખંડ વપરાયેલું હોય અને એનું ક્ષારણ થવાથી મકાન અને બ્રિજનું આયુષ્ય શું થાય? ઘટતું જાય છે. તો ધાતુનું ક્ષારણ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, પણ એને સમજવા માટે આપણે અહીં એક લોખંડનું શું લઈએ? પાત્ર લઈએ. અને એ લોખંડનું પાત્ર કે જેની સપાટી ઉપર ક્યાંક વળાંક હશે, અને જ્યારે વળાંકવાળો ભાગ હોય ત્યાં એફીના પરમાણુ એની સ્ફટિક રચનામાં વ્યવસ્થિત ગોઠવાતા નથી. પરિણામે આ વળાંકવાળા ભાગ ઉપર એફીના પરમાણુ સક્રિય બની જાય અને આ ભાગ એ એનોડ બને છે. શું બની જાય? એનોડ ધ્રુવ. અને આ ભાગ ઉપરથી એફીના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવે અને Fe2+ બને. એફીના પરમાણુ જે હોય એ એફીના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતા જાય, બરાબર? એટલે 2+ ઇલેક્ટ્રોન અહીંયાથી 2+, ટોટલ 2 એફીના ઇલેક્ટ્રોન ગુમાવે પરમાણુ, એટલે 4 ઇલેક્ટ્રોન મળે. હવે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટી ઉપર ખસે છે. આ એક બિંદુ જે એનોડ છે, વળાંકવાળો ભાગ છે, એ ભાગ ઉપર એફીના પરમાણુની સ્ફટિક રચનામાં અવ્યવસ્થા ઉદ્ભવી, જેના કારણે એફી સક્રિય બન્યો અને સક્રિય બનવાથી એફી ઇલેક્ટ્રોન ગુમાવે અને તે બિંદુ એનોડ બને. અને એ બિંદુ એનોડ બને ત્યારે મુક્ત થયેલા આ ઇલેક્ટ્રોન એ બીજા બિંદુ ઉપર ખસે, કારણ કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુમાં વહન કરે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન એ ધારો કે કોઈ બીજા બિંદુએ ખસે છે અને આ ઇલેક્ટ્રોન ખસીને આ બિંદુએ પહોંચે, અને આ બિંદુએ પહોંચે ત્યારે અહીં હવામાંના ઓક્સિજનનું H+ ની હાજરીમાં તેનું રિડક્શન થાય છે. H+ ની હાજરીમાં રિડક્શન થઈ અને ત્યાં પાણી બને છે અને આ બિંદુ એક કેથોડ તરીકે વર્તે છે. આ બિંદુ શું બની જાય? કેથોડ બની જાય. ઓકે. હવે આખી રચના આ રીતે લોખંડના સળિયા ઉપર થતી હોય તો અહીંયાથી શું મુક્ત થયા? Fe+2. હવે આ જે Fe+2 મુક્ત થયા તે Fe+2 એ હવામાંના ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન આપી
અને તે Fe2O3 બનાવી દે. હવામાંના ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન આપી Fe+3 માં કન્વર્ટ થાય અને ઓક્સિડાઇઝ થઈ અને તેમાંથી Fe2O3 H2O બનાવી દે. એટલે કે Fe2O3 નો શું બને? સ્ફટિક જળ બનતો હોય છે. શું બનશે? Fe2O3 H2O, જે લોખંડના કાટનું સૂત્ર છે. જે લોખંડના કાટનું શું બને? એ સૂત્ર બને છે. તો અહીંયા પ્રશ્ન તમને એમ થાય કે અહીંયા H+ ક્યાંથી આવ્યો? તો વાતાવરણની અંદર તમે જાણો છો ભેજ હોય H2O અને તેની અંદર એસિડિક ઓક્સાઇડ દ્રાવ્ય થાય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થવાથી કાર્બોનિક એસિડ બને અને આ કાર્બોનિક એસિડના વિયોજનથી H+ મળતો હોય છે. અને H+ ની હાજરીમાં અહીંયાથી ક્ષારણ પ્રક્રિયા શું થાય? શરૂ થાય. ક્લિયર? તો અહીં સૌ પ્રથમ લોખંડના કોઈ એક વિશિષ્ટ બિંદુએ Fe પરમાણુનું ઓક્સિડેશન થાય જેને એનોડ, તે બિંદુને એનોડ ધ્રુવ કહેવાય. માટે ત્યાં 2Fe solid gives 2Fe2 plus 4 electron minus અને Fe નો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે. -0.44 વોલ્ટ. ક્લિયર? હવે આગળ આપણે બીજા બિંદુ તરફ જઈએ. તો નંબર 2 આની અંદર બીજો મુદ્દો, મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ પર ખસીને બીજા બિંદુ પર જાય છે, જેને કેથોડ ધ્રુવ કહે છે. અને તે કેથોડ પર અહીં ઓક્સિજનનું હવામાંના H+ ની મદદથી રિડક્શન થાય છે અને H2O બને, જેનો રિડક્શન પોટેન્શિયલ +1.23 વોલ્ટ છે. તો અહીં આપણે ધાતુ ક્ષારણની પ્રક્રિયા લખીએ. ધાતુ ક્ષારણની શું લખી દઈએ? પ્રક્રિયા. તો પ્રક્રિયા થશે 2Fe + O2 + 4H + 4 ઇલેક્ટ્રોન કેન્સલ, 2Fe2 + H2O લિક્વિડ, જેનો કોષ પોટેન્શિયલ આપણને RK - RA રિડક્શન કેથોડ રિડક્શન એનોડ કરતા 1.67 વોલ્ટ મળે છે. શું મળશે? 1.67 વોલ્ટ મળતો હોય છે. તો H+ ક્યાંથી મળે? તો નંબર 3 ત્રીજો મુદ્દો, H+ એ
લોખંડના સંપર્કમાં રહેલા H2O માં વાતાવરણના ઓક્સાઇડ જેવા કે CO2 વાયુ દ્રાવ્ય થવાથી H2CO3 બને છે, જેના વિઘટનથી અથવા વિયોજનથી H પ્લસ મળે છે, જેના વિયોજનથી શું મળશે? H પ્લસ. હવે ચોથો મુદ્દો કે જે Fe+2 છૂટો પડ્યો તે Fe+2 તે હવામાંના ઓક્સિજન ને ઇલેક્ટ્રોન આપીને Fe+3 માં રૂપાંતર પામી ઉત્પન્ન થયેલા પાણી સાથે જોડાઈને તે બનાવી દેશે અહીં Fe2O3x H2O. એટલે કે Fe+2 આયન હવામાંના ઓક્સિજનને એક ઇલેક્ટ્રોન આપીને Fe+3 માં ઓક્સિડેશન પામે છે, જે H2O સાથે સંયોજાઈને Fe2O3x H2O બનાવે છે. તો અહીં Fe+3 બનવાથી શું થશે? તો જુઓ, અહીં પ્રક્રિયા માટે જરૂરી શું છે? તો રિડક્શન પ્રક્રિયા માટે જરૂરી છે H પ્લસ. હવે Fe2O3 બનવાથી શું થશે કે જે Fe+2 છે બરાબર, એ Fe+2 H2O પ્લસ હવામાંનો ઓક્સિજન, આટલી તો વસ્તુ પડી આપણા જોડે બરાબર, આટલો માલ તો આપણા જોડે છે, Fe+2 H2O અને હવાનો ઓક્સિજન તો મળવાનો જ છે. તો આ Fe+2 છે એ ઇલેક્ટ્રોન ગુમાવી Fe+3 માં રૂપાંતર પામશે અને તે આ ઓક્સિજન સાથે જોડાઈને Fe2O3 બનાવી દેશે, પ્લસ મુક્ત કરશે H પ્લસ, પ્લસ મુક્ત કરશે શું? H પ્લસ. અને આ H પ્લસ એ લોખંડની ક્ષારણ પ્રક્રિયાને વધુને વધુ આગળ ધપાવતો જાય. એટલે આને કહેવાય વાતાવરણની અંદર થતી ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે આ બની વાતાવરણીય ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ રીતે અહીં ધાતુનું ક્ષારણ થતું હોય છે. ક્લિયર? આ રીતે શું થાય? ધાતુનું ક્ષારણ, જેના લીધે વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. તો એ નુકસાન અટકાવવા માટેના આપણે નિવારણના ઉપાયો જોઈએ. તો ધાતુ ક્ષારણ નિવારણ, ધાતુ ક્ષારણનું નિવારણ. તો ધાતુ ક્ષારણનું નિવારણ, તો ધાતુ ક્ષારણનું નિવારણ એની અંદર સૌથી પહેલું કે કોઈ પણ ધાતુ હોય તો તેને ભેજવાળા વાતાવરણના સંપર્કથી દૂર રાખવી જોઈએ. એટલે પહેલું નંબર 1, ભેજવાળા વાતાવરણ
ના સંપર્કથી દૂર રાખવી. કોને? ધાતુને. બીજું, ધાતુનું ક્ષારણ અટકાવવા માટે આપણે ધાતુની સપાટી ઉપર ઘરે લોખંડ હોય તો લોખંડ ઉપર શું કરીએ? કલર કરીએ છીએ. બરાબર? કલર કરીએ એટલે પેલો કલર કરવા નહીં, રંગ લગાવીએ છીએ. બરાબર? કલર કરવાની બધી બહુ રીતો હોય. એટલે અહીંયા લોખંડનું તો ધાતુની સપાટી પર રંગ ચડાવવામાં આવે છે અથવા ધાતુની સપાટી પર બરાબર બિસ્ફિનોલ જેવા રાસાયણિક પદાર્થો ચડાવવામાં આવે છે, જેને નિરોધકો પણ કહેવામાં આવે છે. ત્રીજું, નંબર 4, ધાતુનું ક્ષારણ અટકાવવા માટે ધાતુની સપાટી પર તેના કરતા નીચો રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું બારીક સ્તર ચડાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ટીન, જેડેન, એમજી જેવી ધાતુઓનું શું ચડાવી દેવાનું? સ્તર. ક્લિયર? એટલે કે આ લોકોનું નીચું રિડક્શન પોટેન્શિયલ હોવાથી અહીં આ લોકોનું ક્ષારણ થાય, પરંતુ જે અગત્યની ધાતુ છે તેનું ક્ષારણ થાય નહીં. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે લોખંડ હોય તો લોખંડની સપાટી પર ઝીંક ધાતુનું બારીક સ્તર ચઢાવવામાં આવે છે, જેને આપણે ગેલ્વેનાઇઝ આયન કહીએ છીએ. શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝ આયન કહીએ છીએ. આપણે હાર્ડવેરની દુકાને જઈએ તો કે ગેલ્વેનાઇઝ પાઇપ આપો. ગેલ્વેનાઇઝ પાઇપ કેમ કીધું? લોખંડની પાઇપ આપો? ના. કેમ? એટલી લોખંડની પાઇપ માગીએ તો એનું ક્ષારણ થાય, બરાબર, અને ફરીથી પાછો પ્રોબ્લેમ લીકેજનું ચાલુ થાય. એટલે આપણે માગી લઈએ શું? ગેલ્વેનાઇઝ પાઇપ. ગેલ્વેનાઇઝ પાઇપ એટલે કે એ લોખંડની સપાટી ઉપર ઝીંકનું સ્તર લગાવેલું હોય. એટલે એનું કારણ શું છે? કારણ કે Fe નો રિડક્શન પોટેન્શિયલ જોઈએ તો Fe2 + Fe, જેનો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે, અને Zn નો રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય છે -0.76 વોલ્ટ. તો મેં આગળ શીખવાડી દીધું, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે શું બની જાય? કેથોડ. અને આ બની જાય એનોડ. ક્ષારણ ક્યારે થાય? કે Fe ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે થાય. પણ અહીંયા Fe ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં, કારણ કે તેની ઉપર કોણ બેઠું છે? સ્તર Zn નું. એટલે Zn નું ઓક્સિડેશન થાય, પરંતુ Fe નું ઓક્સિડેશન થાય નહીં, એટલે લોખંડનું ક્ષારણ થતું અટકી જાય. આ જ પ્રમાણે ધારો કે હું Mg નું સ્તર લગાવી દઉં તો Mg નું રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય?
તો -2.36 વોલ્ટ. એટલે MgFe સાથે શું બની જાય? એનોડ બની જાય. એટલે Mg નું ઓક્સિડેશન થાય પરંતુ Fe નું ઓક્સિડેશન થાય નહીં. એટલે આ લોકોનું ઓક્સિડેશન થાય, પોતે ખતમ થઈ જાય, બરાબર, પરંતુ Fe ને સાચવી રાખે. માટે આવા જે એનોડ બનાવ્યા એ એનોડને કહેવાય બલિદાન આપનારા બકરા, બલિદાન આપનારા એનોડ કહેવાય. સિમ્પલ ભાષામાં આપણે કહીએ બકરો બનાવ્યો. કોને? Mg અને Zn ને. તો આ થયું ધાતુ ક્ષારણ નિવારણના ઉપાયો. હવે આપણે વિદ્યુત રસાયણની અંદર આગળ આપણે દ્રાવણોની અંદર વિદ્યુતીય વાહકતા વિશે જોવાનું છે. એ પહેલાં આપણે જોઈશું વિદ્યુતીય વહન કરતા પદાર્થોનું વર્ગીકરણ. તો વિદ્યુતીય વહન વહનનું બે પ્રકારમાં વર્ગીકરણ થાય. વિદ્યુત પ્રવાહનું વહન કરે, વિદ્યુત પ્રવાહનું વહન કરે તો તેવા પદાર્થને વાહકો કહેવામાં આવે છે. તેને શું કહીશું આપણે? વાહકો. અને વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન ન કરે તો તેને આપણે કહીશું અવાહકો. તેને આપણે શું કહીશું? અવાહકો. તો અહીંયા આપણે માત્ર વાહકો વિશે જોવાનું છે. એની અંદર સૌથી પહેલું આપણે વાહકોની અંદર જોઈએ તો વાહકોના બે પ્રકાર છે. એક ધાત્વિક વાહકો. ધાત્વિક વાહકો મતલબ કે ધાતુ અને મિશ્ર ધાતુઓ કે જેમાં વિદ્યુતનું વહન થાય છે. ધાત્વિક વાહકો કે જેની અંદર ધાતુ અને મિશ્ર ધાતુ માં વિદ્યુતનું વહન ધાતુ અને મિશ્ર ધાતુમાં વિદ્યુતનું વહન થાય છે. અને આ વિદ્યુતનું વહન એ ધાતુ પરમાણુઓની બાહ્ય કક્ષામાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ધાતુઓમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? તો ધાતુઓમાં વિદ્યુતનું વહન પરમાણુની બાહ્યતમ કોષના સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. કોના દ્વારા થશે? પરમાણુની બાહ્ય કોષમાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. જેમ કે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમની અંદર 2, 8, 3. તો બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. તો આ 3 ઇલેક્ટ્રોન દ્વારા એલ્યુમિનિયમમાં વિદ્યુતનું વહન થાય છે. જ્યારે ધાતુમાં વિદ્યુતનું વહન થતું હોય છે ત્યારે અહીં ધાતુની અંદર ધાતુમાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. ધાતુની અંદર કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. વિદ્યુતનું વહન થાય ત્યારે માત્ર ભૌતિક ફેરફાર થાય. અને એ ભૌતિક ફેરફાર થાય ત્યારે અહીં ધાતુનું તાપમાન વધે છે. ધાતુનું તાપમાન વધે છે. કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા સળિયાની અંદર પરમાણુ કર્નલ હોય અને એ કર્નલ ઉપરના ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. અને એ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે.
અને એ ઉત્સર્જન થવાને કારણે ધાતુનું ટેમ્પરેચર વધતું જાય છે. ક્લિયર? તો આ થયું ધાત્વિક વાહકો. હવે બીજો, વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણો દ્વારા વિદ્યુતનું વહન. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા વિદ્યુતનું વહન. તો અહીં જે પદાર્થનું પાણીમાં આયનીકરણ થાય, જે પદાર્થનું પાણીમાં આયનીકરણ થાય તેને વિદ્યુત વિભાજ્ય કહે છે. અને આવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહે છે. વિદ્યુત વિભાજ્ય શું કહેવામાં આવશે? દ્રાવણો કહે છે. જેમ કે HCl. HCl પાણીમાં ઓગાળો તો H+Cl- આયન બને. તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બન્યું કહેવાય. NaOH તો Na+OH-, NaCl તો Na+Cl-. એટલે એસિડ, બેઝ અને ક્ષાર જે વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીં આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. પણ પ્રોબ્લેમ બહુ જ મોટો છે. આગળ ભણી ગયા આપણે કે જો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ જો વધારે વોલ્ટેજ પસાર કરીએ તો ત્યાં વિદ્યુત વિભાજન પ્રક્રિયા થઈ જાય. એનોડ કેથોડ ઉપર ઇલેક્ટ્રોન ખસી જાય, આયનો સ્થાનાંતર પામે અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ એનું આખું રાસાયણિક બંધારણ શું કરે? બદલી નાખે. એટલે અહીંયા ધ્યાન રાખવું પડે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર વિદ્યુતનું વહન કરવું હોય તો ઊંચો વોલ્ટેજ પસાર કરાય નહીં. કે ઊંચા વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણમાં રાસાયણિક ફેરફાર થાય છે. દ્રાવણમાં રાસાયણિક ફેરફાર થાય એટલે કે દ્રાવણનું સંગઠન બદલાય. એટલે દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થતું હોય છે, જ્યારે ધાતુમાં વિદ્યુતનું વહન એ પરમાણુની બાહ્ય કોષમાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. તો અહીંયા માત્ર આપણે ધાતુ વિશે નથી જોવાનું, આપણે અહીં માત્ર દ્રાવણોમાં વિદ્યુતનું વહન જોવાનું છે. અને એ વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા થતું હોય છે. પરંતુ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા આયનો એ વિદ્યુતના વહનમાં ક્યારેક અવરોધરૂપ પણ બનતા હોય છે. ક્લિયર? તો એના વિશે આગળ આવી જોઈએ આપણે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર રહેલા આયનો એ વિદ્યુતના વહનને અવરોધ કરે છે. એના કારણો છે કે જો ધન આયનનું કદ મોટું હોય તો એ આયનનું કદ મોટું હોય તો તે આયનની મોબિલિટી એની ઓછી હોય. ઇલેક્ટ્રોન સ્થાનાંતર કેવું થાય? ધીમું થાય. જેમ કે આપણે NaCl ની વાત કરીએ, બરાબર, વિદ્યુત વિભાજ્ય શું લઈએ? NaCl. તો NaCl માંથી Na+ અને શું બને? Cl- પ્લસ H2O. H2O ની અંદર લઈ લઈએ. પણ Na+ ની આસપાસ H2O ના અણુઓ ગોઠવાઈ જાય.
H2O 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 અને Na પ્લસ આયનનું શું કરી દે? સોલ્વેશન કરી દે. Na પ્લસ આયનનું શું થઈ જાય? સોલ્વેશન થઈ જાય. અને એ સોલ્વેશન થઈ જાય એના કારણે Na પ્લસ આયનનું કદ મોટું થાય, એટલે હાઇડ્રેટેડ આયન બની જાય. અને એ હાઇડ્રેટેડ આયનનું કદ મોટું થાય તો એની વાહકતા ઘટી જાય. એટલે વિદ્યુતના વહનમાં હાઇડ્રેટેડ આયન બનતો હોય તો એની વાહકતા ઓછી થાય. એટલે આવી સંખ્યા જો વધી જાય દ્રાવણમાં તો આયનનો વહનમાં અવરોધ ઉત્પન્ન થાય. એટલે કે જો વિદ્યુત વિભાજ્ય વધારે પ્રમાણમાં લઈએ તો વધારે પ્રમાણમાં આયનો ઉત્પન્ન થાય, અને વધુ આયનો ઉત્પન્ન થાય તો ગીચતા વધતી જાય. તો જે પસાર થવું હોય, વહન કરવું હોય ઇલેક્ટ્રોનનું, તો એ વહનમાં શું થાય? અવરોધ થાય. એટલે વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા આયનો વિદ્યુતના વહનમાં અવરોધ કરે છે. એટલે કે જો આયનનો અવરોધ ઓછો હોય, તો વિદ્યુતનું વહન વધુ થાય. અને જો આયનનો અવરોધ વધુ તો વિદ્યુતનું વહન વધુ. આયનનો અવરોધ ઓછો હોય તો વિદ્યુતનું વહન વધુ, તો આયનનો અવરોધ વધુ હોય તો વિદ્યુતનું વહન ઓછું થાય. એટલે કે જેટલા આયનો કદમાં નાના હોય અને ઓછું હાઇડ્રેટેડ પામેલો હોય તો એની વિદ્યુત વાહકતા ખૂબ જ વધારે હોય. જેમ કે H પ્લસ આયનની વિદ્યુતીય વાહકતા સૌથી વધારે હોય છે, કારણ કે તેનું કદ ખૂબ જ નાનું હોય છે. તો અહીં આવા દ્રાવણોના અવરોધનું માપન વિસ્ટન બ્રિજ વડે કરવામાં આવે છે. કોના વડે કરવામાં આવશે? વેસ્ટર્ન બ્રિજ સાધન વડે તેનું અવરોધનું માપન કરવામાં આવે છે. તો કોઈ પણ વાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ વાહકનો અવરોધ, કોઈ પણ એક સમાન વાહકના અવરોધ એ તેના લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો કોઈ પણ એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અવરોધ R ચલે છે L/A. તો અવરોધ R બરાબર ρL/A, જ્યાં રો એટલે કે સપ્રમાણતા અચળાંક, જેને વિશિષ્ટ અવરોધ કહે છે અથવા તેને અવરોધકતા કહે છે. વિશિષ્ટ અવરોધ અથવા તેને અવરોધકતા કહે છે
અથવા તેને પ્રતિરોધક કહેવામાં આવે છે. અવરોધ અથવા તો તેને શું કહેવામાં આવશે? પ્રતિરોધક કહે છે. તો અહીં અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ. આ યાદ રાખજો, સૂત્ર એક્ઝામ્પલમાં ઉપયોગી બનશે. તો અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન એલ. આર એટલે અવરોધ. અવરોધનો એકમ તમે જાણો છો, ઓમ, જેને આ રીતે દર્શાવાય. અને આડછેદનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર. અને એ લંબાઈનો એકમ મીટર અથવા સેન્ટીમીટર લખી શકો. માટે અવરોધકતાનો એકમ શું બને? તો અવરોધકતાનો એકમ શું બનશે? ઓમ મીટર સ્ક્વેર અપોન મીટર. મીટર મીટર નીકળી જાય એટલે બનશે ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ શું બની જશે? મીટર. અથવા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓમ ઇન્ટુ શું બની જશે? સેન્ટીમીટર. ઇંગ્લિશ ને ગુજરાતી બંને કરે. ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ક્લિયર? તો એકમ લંબાઈ 1 મીટર. એકમ લંબાઈ એકમ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહે છે. અવરોધકતા મતલબ એકમ લંબાઈ 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહે છે. એટલે કે 1 ઓમ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ સેન્ટીમીટર અને 1 ઓમ સેમી ઇઝ ઇક્વલ ટુ 0.01 ઓમ મીટર. ક્લિયર? તો અહીંયા સૂત્ર યાદ રાખજો અવરોધનું અને અવરોધકતાનું. અવરોધનું યાદ રાખશો એટલે અવરોધકતા આવડી જશે.